વ્યારા વન વિભાગ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે। તાપી રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી સ્વર્ગીય વિકાસ દેસાઈ ગેરકાયદે ખેરના લાકડાની તસ્કરી અટકાવવાની કામગીરી દરમિયાન શહીદ થયા છે। ફરજને સર્વોપરી માનીને વન અને વન્યજીવોની સુરક્ષા માટે તેમને પોતાના પ્રાણોની આહુતિ આપી છે। સમગ્ર વન વિભાગ અને રાજ્યના તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા આવી રહી છે। તાપી જિલ્લાના વ્યારા વન વિભાગમાં ફરજ બજાવતા પરિક્ષેત્ર વન અધિકારી સ્વર્ગીય વિકાસ દેસાઈ ગેરકાયદે ખેરના લાકડાની હેરાફેરી અટકાવવા માટે કામગીરી દરમિયાન શહીદ થયા છે। વન સંપત્તિ અને વન્યજીવોની સુરક્ષા માટે સતત કાર્યરત વિકાસ દેસાઈએ પોતાની ફરજને સર્વોચ્ચ સ્થાન આપ્યું હતું। ગેરકાયદે તસ્કરી રોકવા દરમિયાન તેમણે જોખમ સામે ઝૂક્યા વિના બહાદુરીપૂર્વક ફરજ નિભાવી અને અંતે વીરગતિ પ્રાપ્ત કરી। તેમનું આ બલિદાન માત્ર વન વિભાગ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ફરજ નિષ્ઠા અને સાહસનું પ્રેરણાદાયી ઉદાહરણ છે। ખાખીનો રંગ અને ફરજનો જુસ્સો શબ્દોને સાચા અર્થમાં જીવંત કરતા વિકાસ દેસાઈએ બતાવી દીધું કે રાષ્ટ્ર અને પ્રકૃતિની સેવામાં જીવનનો સર્વોચ્ચ બલિદાન પણ નાનું છે। તેમના શહીદ થવાથી સમગ્ર વન વિભાગમાં શોકની લાગણી વ્યાપી છે। સ્વર્ગીય વિકાસ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે અને તેમના શૌર્યને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે।